અંધકારમાંથી પ્રકાશ તરફ જે લઈ જાય એ સાચા ગુરુ. સત્યનો માર્ગ જે બતાવે એ સાચા ગુરુ. આત્મતત્વની જે ઓળખાણ કરાવે એ સાચા ગુરુ. અજ્ઞાનરૂપી અંધકારમાંથી અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ જ સાચા ગુરુ. માનવમાંથી દેવત્વ તરફ લઈ જાય એ સાચા ગુરુ. આ સંસાર છે, આ સંસારમાં જીવનમાં કદાચ આડા રસ્તે ગાડી ચડી ગઈ હોય અને સત્યનો માર્ગ બતાવે, સાચો માર્ગ બતાવે, સીધો માર્ગ બતાવે એ જ સાચા ગુરુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરો ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ સદગુરુ મહારાજ કી જય. सतगुरु भगवान की जय. अपने मात पिता की जय. रामचंद्र भगवान की जय. द्वारिकाधीश की जय. कैलासपति महादेव की जय. सत्य सनातन धर्म की जय. अपने मात पिता की जय. अपने अपने गुरु महाराज की जय. जय जय सीताराम. सीताराम. बापा सीताराम. बजरंगदास बापानी जय. गुरु बिन ज्ञान न निपजे અને ગુરુ બિન મીટે ન ભેદ. ગુરુ બિન સંશય ના ટળે પઢીએ ચારો વેદ. આપણા શાસ્ત્રોમાં સંતોએ ભક્તોએ બહુ કહ્યું છે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહાત્માએ કહ્યું છે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. શિવ વિરંચી વિષ્ણુ કી ન હોય. સદગુરુ મહારાજ આપણા જીવનને દિવ્ય બનાવે, ભવ્ય બનાવે, ઉજ્જવળ બનાવે. એટલું જ નહીં, અંધકારમાંથી પ્રકાશ તરફ અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જવાવાળા કોઈ હોય તો એ ગુરુ મહારાજ છે. અને આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે વાલા. ત્યારે જેટલા જેટલા ભક્તો, જેટલા જેટલા શિષ્યો અને જેટલા જેટલા પોતપોતાના ગુરુને પ્રણામ કરે છે, વંદન કરે છે, યાદ કરે છે, એવા દરેક હરિભક્તોને આ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણને ખબર છે વાલા કે જીવનની અંદર ગુરુ મહારાજ આપણને ક્યાં સુધી પહોંચાડી દેશે. એટલે ત્યાં સુધી કે આ સંસાર સાગર છે, આ સાગરમાં આ છેડેથી સામે છેડે સુધી લઈ જવાવાળો કોઈ હોય તો એ ગુરુ મહારાજ છે. અને ભવા ટીવીના બંધનમાંથી મુક્ત કરાવવાવાળો કોઈ હોય તો એ ગુરુ મહારાજ છે. એવા ગુરુ મહારાજને વંદન, પ્રણામ અને દંડવત.
આપણા સંતોએ ભજનમાં ગાયું છે વાલા, સતગુરુના શરણમાં મારે કાયમ રે દિવાળી, સતગુરુના શરણમાં મારે કાયમ રે દિવાળી, કદીએ નો દીઠી મેં તો રેના અંધેરી, કદીએ નો દીઠી મેં તો રેના અંધેરી. સદગુરુ મહારાજના શરણમાં, સંતોના શરણમાં કાયમ દિવાળી, કાયમ દિવાળી. આમ તો દિવાળી વર્ષમાં એકવાર આવે, પણ જેણે સંતોનો સંગ કર્યો છે, ગુરુ મહારાજનું શરણું લીધું છે, ગુરુનો સંગ કર્યો છે અને ગુરુ ઉપર ભરોસો રાખ્યો છે, એના જીવનમાં કાયમ દિવાળી હોય વાલા. હે શા માટે? એટલા માટે આપણા સંતોએ કીધું છે, વૈદના વાટેલા ઓહળિયા ઈ ઓળખે ના ઓળખાય, એ જીએન ભરોસે રેવાયજી, ભરોસે રેવાય. શું કીધું? એના ભરોસે રેવાય. આપણા ગુરુ મહારાજ, આપણા સંતો કદાચ કોઈ મોટો મંત્ર આપે કે ન આપે, પણ ગુરુ મહારાજ જે આપે એનાથી આપણું જીવન દિવ્ય બને છે, ભવ્ય બને છે. આજે હમણાં હું ગયો તો બગદાણા બજરંગદાસ બાપાના શરણમાં, અને બજરંગદાસ બાપાના ખોળામાં તો રમેલો છું વાલા. એટલે ખૂબ ભાવ, ખૂબ શ્રદ્ધા, ખૂબ ભરોસો. મને એકને નહીં, કરોડો લોકોને. આજે ત્યાં જોયું હોય તો નકર બજરંગદાસ બાપાએ શું આપ્યું? એમનું જીવન તો દિવ્ય હતું, ભવ્ય હતું, ઉજ્જવળ હતું. ભજનનો ભંડાર હતા, એનામાં વિવેક, ભજન, સત્સંગ, શ્રદ્ધા, ભરોસો ખૂબ હતું. અને એના ભજનના કારણે આજે કરોડો લોકો. પણ આપ્યું શું? એક જ નામ આપ્યું, બાપા સીતારામ. શું આપ્યું? બાપા સીતારામ. હવે એ સીતારામના નામ ઉપર આજે લોકો, કરોડો લોકો ભરોસો રાખીને બેઠા છે. કહેવાનો આશય, સંતો જે આપે ને વાલા, એ વસ્તુ દિવ્ય હોય છે. ગુરુ મહારાજ જે વસ્તુ આપે, જે વસ્તુ બતાવે, જે આંગળી મેકે, ત્યાં એને એનો ભરોસો સિદ્ધ કરેલો હોય છે. એટલે ગુરુ મહારાજ આજે ગુરુ પૂર્ણિમા જ્યારે છે ત્યારે એટલું ચોક્કસ કહેવું ઘટે વાલા કે જીવનની અંદર એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં ગુરુની જરૂર ન પડે. કોઈ ક્ષેત્ર જ એવું નથી કે જ્યાં એમના ગુરુ ન હોય. દરેક જગ્યાએ ગુરુ વ્યાપક. ગુરુ એક નથી, ગુરુ તો વ્યાપક છે. અને ગુરુ એવું નથી કે આ એક જ ગુરુ. ના 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 ના, દરેક ક્ષેત્રની અંદર ગુરુ હોય છે વાલા. તો સાચા ગુરુ મારા અને તમારા હૃદય કમલની અંદર જે આત્મતત્વ બિરાજે છે, એ આત્માની ઓળખાણ કરાવી દે. સ્વયં પોતે કોણ છે એની જાણકારી અને એની ઓળખાણી કરાવી દે, એ ગુરુ મહારાજ છે. અને ગુરુ મહારાજ ઉપર ભરોસો, ગુરુ મહારાજે બતાવેલા માર્ગ ઉપર જેટલા જેટલા ચાલ્યા વાલા, એના જીવન દિવ્ય બન્યા, ભવ્ય બન્યા, ઉજ્જવળ બન્યા. આજના દિવસે જ્યારે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપ દરેક તમારા જ્યાં જ્યાં ગુરુ સ્થાનક હોય ત્યાં જજો વાલા.
વંદન કરજો, પ્રણામ કરજો, દંડવત કરજો અને કાંઈક લેજો, કાંઈક લેજો. હરિઓમ. જે આપે તે, જે નામ આપે તે, એવાલા કંઈક લેજો. એનાથી તમારું જીવન દિવ્ય બનશે, ભવ્ય બનશે અને ઉજ્જવળ બનશે. સાધુ ગુરુ મહારાજ હંમેશા એના શરણમાં આવેલા હોય એની ચિંતા કરતા હોય છે, એના માટે કેટલું માગતા હોય છે, કેટલું ભજન કરતા હોય છે. તો આપણે આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુ સ્થાનકે જઈએ. ન જઈ શકો તો એને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ, એ જે આપેલું હોય એનું સ્મરણ કરીએ, એનું ચિંતન કરીએ, દ્રઢતા રાખીએ, શ્રદ્ધા રાખીએ, ભરોસો રાખીએ. વૈદના વાટેલા ઓહળિયા, એ ઓળખે ના ઓળખાય, એને ભરોસે રહેવાય. અને જેટલા જેટલા ભરોસે રહ્યા ને વાલા, એને ભોંઠા પડવા દીધા જ નથી. એટલે આપણા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નામરૂપી માળા, નામરૂપી માળા. તો વિશેષ કાંઈ ન કહેતા એટલું જરૂર કહીશ કે આ ગુરુ પૂર્ણિમા દર વર્ષે એટલા માટે આવે છે, તમને યાદ કરવા માટે આવે છે વાલા, કે ગુરુનો સંગ કરજો, સત્યનો સંગ કરજો, સાધુનો સંગ કરજો. રામચરિત માનસમાં તો કીધું છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ છે ને વાલા, એ સત્સંગ છે. પ્રથમ ભક્તિ સંતોનો સંગ છે. પ્રથમ ભક્તિ છે એ ગુરુ મહારાજનો સંગ છે. બસ ત્યાંથી આપણી શરૂઆત થાય છે. તો આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપનું જીવન દિવ્ય બને, ભવ્ય બને અને ખૂબ ખૂબ ઉજ્જવળ બને. ભક્તિના માર્ગ ઉપર આપ ખૂબ ખૂબ આગળ વધો, શ્રદ્ધા રાખો, ભરોસો રાખો અને ભજન કરો. સત્યના માર્ગ ઉપર ચાલો. બને ત્યાં સુધી કોઈ પણ ખોટા માર્ગે ક્યારેય જવું નહીં વાલા. કારણ કે એ દુઃખરૂપ બને છે, આપણને ખબર છે. અને સાચું શું અને ખોટું શું એ આપણને બધી જાણકારી છે વાલા. આપણે એટલા બધા અંધારામાં નથી કે આપણને એ ખબર નથી કે આ શું છે. પણ હંમેશા સાચા માર્ગે, સારા માર્ગે ચાલવાની કોશિશ કરીએ. એ માટે આ ગુરુ પૂર્ણિમા છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે એક સંકલ્પ કરીએ કે જે કંઈ કરશું એ વિચારીને કરશું. જે કંઈ કરશું એ અન્યના ભલા માટે કરશું. તો એમાં મારું ભલું પણ છુપાયેલું છે વાલા. તો આ ગુરુ પૂર્ણિમા મને ને તમને યાદી કરાવે છે કે ગુરુજનોના શરણમાં જઈએ, સત્યના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરીએ અને ભક્તિ માર્ગમાં આગળ વધીએ. તો આપણું જીવન દિવ્ય બનશે, ભવ્ય બનશે અને ઉજ્જવળ બનશે. ગુરુ પૂર્ણિમાની આપ દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સદગુરુ મહારાજની જય. સદગુરુ ભગવાન કી જય. अपने मात पिता की जय. रामचंद्र भगवान की जय. द्वारिकाधीश की जय. कैलासपति महादेव की जय. हनुमानजी महाराज की जय. गजानंद गणपति महाराज की जय. सब संतन की जय. सत्य सनातन धर्म की जय. बजरंगदास बापानी जय.
જય જય સીતારામ સીતારામ. હરિઓમ બાલા, હરિઓમ હરિઓમ હરિઓમ. જય સિયારામ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આશીર્વાદ.